નમસ્કાર. જુઓ, કોઈ પણ વસ્તુ જે શરૂ થાય છે એનો અંત તો આવે જ છે, બરાબર ને? અને આ જ નિયમ કંપનીઓને પણ લાગુ પડે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે કાયદાથી બનેલી એક કંપનીનું અસ્તિત્વ કાયદાકીય રીતે કેવી રીતે ખતમ થાય છે. ચાલો, કંપનીના વિસર્જનની આ જે થોડી જટિલ પ્રક્રિયા છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવું છે. આપણે બધા જાણીએ છીએ કે કંપની એક કાનૂની વ્યક્તિ છે, મતલબ કે કાયદાની નજરમાં એક વ્યક્તિ છે. એ પોતાના નામે સોદા કરી શકે, મિલકત ખરીદી શકે, બધું જ. પણ એનું કોઈ કુદરતી મૃત્યુ તો થવાનું નથી. તો પછી એનું અસ્તિત્વ પૂરું કેવી રીતે થાય? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાનો છે. ઓકે, તો આગળ વધીએ એ પહેલાં બે શબ્દોને બરાબર સમજી લઈએ. વાઇન્ડિંગ અપ એટલે કે ફડચો અને ડિઝોલ્યુશન એટલે કે વિસર્જન. આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. જુઓ, ફડચો એ એક આખી પ્રોસેસ છે, એક લાંબો રસ્તો છે. આ રસ્તા પર કંપનીની બધી મિલકતો વેચાય છે, એનું દેવું ચૂકવાય છે, અને જ્યારે આ આખો રસ્તો પૂરો થાય ત્યારે જે મંઝિલ આવે છે એ છે વિસર્જન. વિસર્જન એટલે કંપનીના અસ્તિત્વ પર કાયદાકીય રીતે પૂર્ણવિરામ. એટલે કે ફડચો એ પ્રોસેસ છે અને વિસર્જન એનું પરિણામ છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ કૃત્રિમ વ્યક્તિનો અંત કેવી રીતે થાય છે. પછી ફડચામાં લઈ જવાના બે મુખ્ય રસ્તાઓ જોઈશું. એ પણ જાણીશું કે ટ્રિબ્યુનલ ક્યારે દખલ કરે છે. અને છેલ્લે સભ્યો અને લેણદારો દ્વારા થતી ફડચાની પ્રક્રિયાને વિગતવાર સમજીશું. ચાલો, તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, એક કૃત્રિમ વ્યક્તિનો અંત. સીધી વાત છે. જેનો જન્મ કાયદાથી થયો હોય એનો અંત પણ કાયદાકીય પ્રક્રિયાથી જ થવાનો. આ કોઈ કરિયાણાની દુકાન બંધ કરવા જેવું નથી કે શટર પાડી દીધું અને કામ પૂરું. ના, આ એકદમ વ્યવસ્થિત અને કાયદા દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. આ બાબતે પ્રોફેસર એલસીબી ગોરે બહુ સરસ વ્યાખ્યા આપી છે. એ કહે છે કે ફડચો એક એવી પ્રક્રિયા છે જેનાથી કંપનીનું અસ્તિત્વ તો પૂરું થાય જ છે, પણ એની મિલકતોનો વહીવટ લેણદારો અને સભ્યોના ફાયદા માટે થાય છે. આમાં બે શબ્દ બહુ મહત્વના છે: લેણદારો અને સભ્યો. આખી પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ જ છે કે જે લોકોના પૈસા કંપનીમાં લાગેલા છે એમના હિતોનું રક્ષણ થાય, બધું જ વ્યવસ્થિત અને ન્યાયપૂર્ણ રીતે થાય. ઠીક છે, તો હવે આપણે એ બે મુખ્ય રસ્તાઓ વિશે વાત કરીશું જે સીધા વિસર્જન તરફ લઈ જાય છે. કંપનીને બંધ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે બે રીતે થાય છે. એક છે સ્વૈચ્છિક અને બીજી છે ફરજિયાત. અને હા, આ બંને રસ્તા એકદમ અલગ છે. જુઓ, આ સ્લાઇડ પર આખી વાતનો સાર છે. વિસર્જનના બે મુખ્ય માર્ગો. પહેલો છે ફરજિયાત ફડચો. આમાં ટ્રિબ્યુનલ, જે એક ખાસ અદાલત જેવું હોય છે, એ આદેશ આપે છે કે કંપની બંધ કરો. અહીં કંપનીની મરજી નથી ચાલતી. અને બીજો રસ્તો છે સ્વૈચ્છિક ફડચો. અહીં કંપનીના પોતાના જ લોકો, એટલે કે સભ્યો અથવા લેણદારો, સામે ચાલીને કંપની બંધ કરવાનો નિર્ણય લે છે. ચાલો, તો હવે આપણે પહેલા રસ્તા પર ઊંડા ઉતરીએ, એટલે કે જ્યારે ટ્રિબ્યુનલને દખલ કરવી પડે છે. આ છે ફરજિયાત ફડચો. આ એવી સ્થિતિ છે જ્યાં કંપની પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. કાયદાકીય અદાલત અમુક ખાસ અને ગંભીર કારણોસર કંપનીને બંધ કરવાનો આદેશ આપી દે છે. પણ સવાલ એ છે કે એવા તો કયા સંજોગો હોય જેમાં ટ્રિબ્યુનલને આટલું મોટું પગલું ભરવું પડે? તો કાયદામાં આના માટે મુખ્યત્વે 7 કારણો આપવામાં આવ્યા છે. હા, બરાબર, કુલ 7 કારણો. અને આ 7માંથી જો એક પણ કારણ સાબિત થઈ જાય તો કંપનીને ફરજિયાત બંધ કરવી જ પડે. તો ચાલો આ 7 કારણો પર એક નજર નાખીએ. સૌથી પહેલું અને સૌથી સામાન્ય કારણ છે કંપની પોતાનું દેવું ચૂકવી શકે એમ ન હોય. પછી એવું પણ બને કે કંપની પોતે જ ઠરાવ પસાર કરીને ટ્રિબ્યુનલને કહે કે અમને ફડચામાં લઈ જાઓ. બીજા કારણોમાં આવે છે જેમ કે કાનૂની મીટિંગ્સ ન કરવી અથવા રિપોર્ટ્સ ફાઇલ ન કરવા, રજિસ્ટ્રેશનના 1 વર્ષ સુધી ધંધો જ શરૂ ન કરવો, અથવા સભ્યોની સંખ્યા કાયદાકીય મર્યાદાથી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.